શ્રાવણીઓ જુગાર રમતા 5 લોકોની કરાઈ ધરપકડ। એલસીબીએ કુંવરપુરા ગામે શ્રાવણીયા જુગાર પર કરી હતી રેડ। 84,850 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। માજી સરપંચ ઈશ્વર બારિયા પણ રમી રહ્યા હતા। શ્રાવણીયો જુગાર તમામ આરોપીઓનો કબજો ડભોઈ પોલીસને સોંપ્યો। લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા, ગ્રામ્ય વડોદરા પોલીસ સ્ટાફના માણસો તથા 2 પંચોના માણસો સાથે ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ડભોઈ તાલુકાના કુંવરવાડા ગામ નવીનગરી ખાતે રહેલા રમેશભાઈ ભીખાભાઈ બારિયાના ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાના વડે પોતાના આર્થિક ફાયદા સારું રૂપિયા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે। જે બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા ઈશ્વરભાઈ મોતીભાઈ બારિયા ઉંમર 47 વર્ષ રહે કુંવરવાડા ગામ મદિરવાડું ફળિયું ડભોઈ વડોદરા, દીપકભાઈ હિંમતભાઈ પટેલ ઉંમર 48 વર્ષ રહે કુંવરવાડા ગામ પટેલ ફળિયું તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા, 3 મુકેશભાઈ બલદેવભાઈ શ્રીમાણ ઉંમર 51 વર્ષ રહે મહાલક્ષ્મી સોસાયટી વાલમ હોલ પાસે વાલોડ રોડ હરણી વડોદરા શહેર, 4 ગોપાલભાઈ હિંમતસિંહ બારિયા ઉંમર 51 વર્ષ રહે કુંવરવાડા ગામ બારિયા ફળિયું તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા, 5 મહેશભાઈ રમેશભાઈ રાઠોડિયા ઉંમર 39 રહે કુંવરવાડા તલાવડી ફળિયું ડભોઈ જિલ્લો વડોદરા નાઓએ જાહેર ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા અંગ ઝડપીના 40,300 તથા દાવ પરના 4550 મળી કુલ કિંમત 44,850 તથા પત્તા પાના નંગ 52 તથા મોબાઈલ ફોન 4 નંગ જેની કિંમત 40,000 મળી કુલ 84,850ના મુદ્દા માલ સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય, જેથી જુગાર ધારા કલમ 12 મુજબ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ જિલ્લો વડોદરા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।